31 નજીક આવતા બુટલેગરો દારૂનો જથ્થો ભેગો કરવા લાગી ગયા છે। ત્યારે તાપી એલસીબીએ 12,52,600ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો। ગાંધીના ગુજરાતમાં દારૂની રીલમછેલ કરવા બુટલેગરને દારૂ માફિયાઓ સક્રિય થયા હોય તેમ બેફામપણે મહારાષ્ટ્રમાંથી ચોરી છૂપે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ગુજરાત પોલીસ પણ એમના આ ઇરાદાના નાકામ કરવા મક્કમતાપૂર્વક શિયાળાની રાતોમાં ચારે બાજુ નજર રાખી રસ્તે ઊભી છે, જેમાં 31ની ઉજવણી કરવાના હેતુસર જાણે બુટલેગરો અત્યારથી જ દારૂની વ્યવસ્થા કરતા હોય તે મહારાષ્ટ્રના એક કથ્થઈ કલરના આઈસર ટેમ્પોમાં ભટ્ટી સ્ક્રેપની ગુણોની આડમાં ગુજરાતમાં લાવવામાં આવી રહેલ વિદેશી દારૂના જથ્થાને તાપી જિલ્લા એલસીબી પીઆઈ RM વસૈયાની ટીમ દ્વારા માસોનગઢ નજીક માંડર ટોલ નાકાથી ઝડપી પાડવામાં આવ્યું, જેમાં કુલ 12,52,600ના મુદ્દામાલ સાથે આરોપી શબ્બીર અહેમદ અંસારીની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો। ત્યારે આવનાર 31મી ડિસેમ્બર અને ન્યૂ યર પાર્ટીમાં લોકો દારૂનો નશો ન કરે તે માટે સક્રિય થયેલી ગુજરાત પોલીસ કેટલો દારૂનો જથ્થો ઝડપી પાડે છે તે જોવું રહ્યું। રિપોર્ટર બિંદેશ વરેશા, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।